સ્વાધ્યાય પોથી ધોરણ 4 ગણિત પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું. 1. તમારા વર્ગ શિક્ષક નિયમિતપણે તમારા વજન કરતા હશે તો તમારા મિત્રનું વજન નીચેના કોષ્ટકમાં કરો. ક્લાસમાં ભણતા મિત્રોનું વજન કોષ્ટક બનાવ્યું છે. તો રમેશ છે 20 કિલોગ્રામ, મહેશ 22 કિલોગ્રામ, ભાવેશ 20, કલ્પેશ 21, રાકેશ 23, જીતુ 21 અને હું તો 20 કિલોગ્રામ. તમારું એક નંબર તમારું અને તમારા મિત્રોનું કુલ વજન કેટલું થાય? દરેકનું વજનનો આપણે સરવાળો કરીએ. 3 ને 4 5, તો અહીંયા કુલ વજન થશે 105 કિલોગ્રામ. એક લિફ્ટની 100 કિલોગ્રામ વજનની ક્ષમતા છે તો તમે કયા કયા મિત્રો સાથે લિફ્ટમાં જશો? તો અહીંયા કોઈ પણ એક મિત્રને બાદ કરી અને એના સિવાયના બીજા અહીંયા કુલ 6 છે. 2 4 6 7, તો એક મિત્રને બાદ કરતાં એટલે રમેશને બાદ કરતાં બધા જ મિત્રો લિફ્ટમાં જઈ શકાય. 2 નંબર તમારું વજન કરવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કર્યો? તો અહીંયા વજન કાંટો, ત્રાજવાના એક પલ્લામાં તમે અને બીજા પલ્લામાં તમારો મિત્ર બેસે તો કયું પલ્લું નીચે નમશે? તો જેનું વજન વધુ હશે તે પલ્લું નીચે નમે. તો 4 નંબર તમારા કંપાસ પેટીમાં રહેલી વસ્તુઓની યાદી બનાવો તથા બે-બેની જોડ બનાવો. અંદાજ લગાવો કે તેમને ત્રાજવાના પલ્લામાં મૂકતા કયું પલ્લું નીચે નમશે. પછી ત્રાજવાનો ઉપયોગ કરી તમારો જવાબ ચકાસો. તો અહીંયા આપણે કંપાસ પેટીમાં જે વસ્તુ હોય છે રબર, પેન્સિલ, પરિકર, ડિવાઈડર, ફૂટપટ્ટી અને કોણ માપક આવી વસ્તુઓની એક એક જોડ બનાવી દઈએ. તો રબર અને પેન્સિલની જોડ બનાવી, પરિકર ડિવાઈડરની અને ફૂટપટ્ટી અને કોણ માપક. તો અહીંયા ફૂટપટ્ટી અને કોણ માપક એ પ્લાસ્ટિકની હોય છે, તેથી એનો વજન સૌથી ઓછો હોય છે. જ્યારે આ લોખંડની વસ્તુ છે એટલે વધુ વજનવાળી વસ્તુ હોય. એટલે અહીંયા અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું પરિકર ડિવાઈડર, તો ખરેખર પરિકરને ડિવાઈડરનું વજન બીજા બધા કરતાં વધુ હોય. તો 5 નંબર નીચેની વસ્તુઓના વજન કરવા માટે તમે કયા કયા એકમનો ઉપયોગ કરશો? તો અહીંયા વસ્તુનું નામ છે તમારું વજન, તો વજન કિલોગ્રામમાં થશે. બસનું વજન, તો બસનું વજન વધુ હોય છે તેથી તે કિલોગ્રામમાં થશે. તમારા રમકડાનું વજન બહુ ઓછું હોય છે એટલે એ ગ્રામમાં થશે. રાયના દાણાનું વજન એ પણ ગ્રામમાં થશે. ચોકલેટનું વજન એ પણ ગ્રામમાં થશે કેમ કે તે ખૂબ ઓછું હોય છે. જ્યારે હાથી બહુ ભારે હોય છે એટલે એનું વજન કિલોગ્રામમાં થશે. પ્યાલો એનું વજન ગ્રામમાં થશે અને પેન એનું વજન પણ ગ્રામમાં થશે. 6 નંબર નીચેનું કોષ્ટક પૂર્ણ કરવું. વજન, બમણું વજન, અડધું વજન. તો 2 કિલોગ્રામ, તો બમણું એટલે 2 વડે ગુણવાના હોય એટલે એનું 4 કિલોગ્રામ થશે. જ્યારે અડધું, તો અડધું એને ભાગવાના હોય 2 વડે એટલે 2 ગુણ્યા 1/2 વડે ભાગીએ આપણે તો 1 કિલોગ્રામ થાય. હવે 500 ગ્રામ, 500 ગ્રામને 2 વડે ગુણીએ એટલે થશે 1000 ગ્રામ અને 500 ગ્રામને 2 વડે ભાગીએ તો 250 ગ્રામ થશે. 20 કિલોગ્રામને 2 વડે ગુણતા 40 કિગ્રા થશે અને 20 કિલોગ્રામને અડધું કરતાં એટલે કે 2 વડે ભાગતા 10 કિલોગ્રામ થશે. 1500 કિલોગ્રામ એનું બમણું એટલે કે 2 વડે ગુણતા 3000 કિલોગ્રામ થશે. જ્યારે 1500ને 2 વડે ભાગતા એટલે કે અડધું કરતાં 750 કિગ્રા થશે. એ જ રીતે 3000 ગ્રામને 2 વડે ગુણતા 6000 ગ્રામ થશે. 6000 ગ્રામ, જ્યારે 3000 ગ્રામને અડધું એટલે કે 2 વડે ભાગતા 1500 ગ્રામ થશે. અહીંયા 40 કિલોગ્રામનું બમણું એટલે કે 2 વડે ગુણતા 80 કિલોગ્રામ થશે. તો 40નું અડધું કરતાં એટલે કે 2 વડે ભાગતા
20 કિલોગ્રામ થશે. 100 કિલોગ્રામને 2 વડે ગુણતા 200 કિલોગ્રામ થશે. અને 100નું અડધું એટલે કે 1/2 કરતાં 50 કિલોગ્રામ થશે. હવે 7 નંબર, દુકાનદાર 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 8 કિલોગ્રામના વજનિયાનો ઉપયોગ કરી શાકભાજી અને ફ્રૂટનું વજન કરે છે, તો તમે કઈ રીતે વજનિયાનો ઉપયોગ કરશો? તો અહીંયા 4 કિલોગ્રામ બટાકા કહ્યું છે, તો બટાટાને આપણે અહીંયા 2 કિલોગ્રામ આપણને આપેલું છે, એટલે 2 કિલોગ્રામના 2 વજનિયા મૂકીશું, અથવા તો 2 વાર બટાટાનું 2 કિલોગ્રામ એમ 2 વાર વજન કરીએ એટલે 4 કિલોગ્રામ થશે. હવે 7 કિલોગ્રામ તરબૂચ, તો 7 કિલોગ્રામ તરબૂચ આપણે 7 કિલોગ્રામ કરવાનું છે, તો 2 વજનિયાનો ઉપયોગ કરીશું. અહીંયા 5 + 2 કરીએ એટલે 7 કિલોગ્રામ થાય. તો અહીંયા 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામના વજનિયા મૂકી તરબૂચનું વજન કરીશું એટલે 7 કિલોગ્રામ થશે. હવે 9 કિલોગ્રામ ટામેટાં, તો આપણી પાસે 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ અને 8 કિલોગ્રામના વજનિયા છે, તો આપણે એ રીતે ઉપયોગ કરવાનો, સરવાળો બાદબાકી કરતાં કુલ 9 કિલોગ્રામ મળે. અહીંયા આપણે 8 અને 6 કિલોગ્રામના વજનિયા મૂકીશું એટલે અહીંયા થશે 14, અને 5 કિલોગ્રામનું આ સાઈડ રાખીશું એટલે 14માંથી 5 જાય તો 9 કિલોગ્રામ થાય. એટલે અહીંયા અને અહીંયા ટામેટાં મૂકીશું એટલે આ બાજુ 8 અને 6 કિલોગ્રામ અને આ બાજુ ટામેટાં અને 5 કિલોગ્રામનું વજન મૂકીશું એટલે આપણને 9 કિલોગ્રામ ટામેટાનું વજન મળશે. હવે 8 નંબર, અમિત રામજી કાકાની દુકાને 7 કિલોગ્રામ ખાંડ ખરીદવા જાય છે, પરંતુ રામજી કાકાનો ડિજિટલ ખરાબ હતો. આથી તેમનો સાદા વજન કાંટાથી ખાંડ માપવાનું નક્કી કર્યું, પરંતુ તેમને વજનિયા મળ્યા નહીં. આથી તેમણે દુકાનમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરી વજન કરવાનું પસંદ કર્યું. તમે રામજી કાકાને મદદ કરો કે જેથી તે અમિતને 7 કિલોગ્રામ ખાંડ આપી શકે. જે અલગ અલગ પેકેટ છે અને કુલ વજન છે તો એનું આપણે કુલ વજન શોધી દઈશું. તો અહીંયા 1 કિલો અને એની 2 થેલીઓ છે એટલે આ 2 કિલોગ્રામ થશે. અહીંયા 500ના 5 પેકેટ છે એટલે 500 × 5 કરીએ એટલે 2 કિલો અને 500 ગ્રામ મળે આપણને. પછી અહીં 200ના 6 પેકેટ છે એટલે 6 દુ 12 એટલે 1 કિલોગ્રામ અને 200ના આપણને આ વજન મળશે. આના 10 પેકેટ છે એટલે 1 કિલોગ્રામ મળશે. અહીંયા 250ની 4 છે એટલે આ 2 કિલોગ્રામ મળશે આપણને. 250 × 4 કરીએ એટલે 2 કિલોગ્રામ થશે. એ જ રીતે આ 400 છે એટલે 400 × 5 કરીએ તો 2 કિલોગ્રામ મળે આપણને. એ 50ના 10 પેકેટ છે એટલે આપણને 500 ગ્રામ મળશે. અહીંયા 20ના 10 છે એટલે 200 ગ્રામ મળશે. અને 300 એટલે 300ની 5 થેલી છે એટલે 5 તરી 15 એટલે 1500 એટલે કે 1.5 કિલોગ્રામ આ વસ્તુ મળશે. હવે આપણે કુલ સરવાળો આપણે કુલ 7 કિલોગ્રામ કરવાનું છે વજન, એટલે બધા પેકેટનો ઉપયોગ કરીને 7 કિલોગ્રામ થવું જોઈએ. તો અહીંયા આપણે પહેલાં તો સૌથી પહેલાં આ 2 કિલોગ્રામ ગણીશું, અને અહીંયા 500 છે અને આ 500 છે. જે ટાટા સોલ્ટ છે એ 2 કિલોનું મળશે આપણને. અહીંયા અડી 2.5 અને આ 300 ગ્રામની થેલી 5 છે એટલે એનું આપણે કુલ ગણીશું. 2.5 કિગ્રા અને 1.5 કિગ્રા, તો અહીંયા કુલ 6 કિગ્રા મળશે. હજુ પણ આપણે 1 કિલોગ્રામ જોશે, તો આપણે આ 1 કિલોગ્રામની આ વસ્તુ જે છે 10 પેકેટ તે લઈ લઈએ એટલે 6 + 1 બીજું 7 કિલોગ્રામ. આ રીતે આપણને મળશે. તો અહીંયા 1 કિલોની આ ટાટાની 2 થેલીઓ લઈશું, સાથે આ 500 પેકેટવાળા 5 પેકેટ લઈશું, 300 ગ્રામવાળા 5 થેલી લઈશું અને 100 કિલોગ્રામવાળી 10 પેકેટ, એમ કુલ વજન કરીશું એટલે 700 કિલોગ્રામ મળશે. 9 નંબર, એક શાકભાજીવાળા પાસે વજનિયા નથી પરંતુ વજનિયાના માપના
પથ્થરના 3 ટુકડા નીચે મુજબ છે, તો વજનિયા કઈ રીતે ગોઠવશો તે માટેના પ્રશ્નોના જવાબ આપો. તો એની પાસે 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના પથ્થર છે. તો રમાબેન 3 કિલોગ્રામ ટામેટાં ખરીદવા માગે છે. તો આપણે પથ્થરનો ઉપયોગ કરી સરવાળો બાદબાકી કરતાં 5 કિલોગ્રામ આવે તે રીતે મૂકીશું. તો અહીંયા પહેલાં તો આપણે ટામેટાં બે બાજુ, એક આ બાજુ 5 કિલોગ્રામ અને આ બાજુ 2 કિલોગ્રામ, એટલે 5માંથી 3 જાય, 5માંથી 2 જાય એટલે 3 કિલોગ્રામ થઈ જાય. એટલે અને અહીંયા ટામેટાં મૂકી દઈશું એટલે આપણને 3 કિલોગ્રામ ટામેટાં મળી જાય. 2 નંબર, ખમિતા 13 કિલોગ્રામ બટાટા ખરીદવા માગે છે. તો આપણને ઉપરના જે વજન છે તેને 10, 5 અને 2, તો અહીંયા 10 અને 5નો સરવાળો કરીએ એટલે 15 થશે અને એમાંથી 2 બાદબાકી કરીએ એટલે એક બાજુ 10 અને 5 કિલોગ્રામ અને બીજી બાજુ 2 કિલોગ્રામના વજન રહેશે. અને આ જે 2 કિલોગ્રામ વાળી બાજુ બટાટા રાખીશું એટલે વજનની સરખા થઈ જશે. આપણને અહીંયા 13 કિલોગ્રામ બટાટા મળે. 3 નંબર, શિલ્પા 7 કિલોગ્રામ વટાણા ખરીદવા માગે છે. તો આપણી પાસે 2, 5 અને 10 કિલોગ્રામ છે એટલે 2 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ એટલે 7 થાય. એટલે આ બાજુ વટાણા રાખીશું એટલે 2 વત્તા 5 બરાબર 7 કિલોગ્રામ વટાણા. 10 નંબર, નીચેના જોડકા જોડો. 12 કિલોગ્રામ ઓછા 550 ગ્રામ ઓછા 25 ગ્રામ. તો અહીંયા 12 કિલોગ્રામમાંથી 550 અને 25 એટલે 78 ગ્રામ બાદ થાય છે. હવે 2 નંબરમાં 16 ઓછા 12 ઓછા 450. તો પહેલાં 16 ઓછા 12 કરીએ. 16 ઓછા 12 બરાબર 4 થશે અને 4માંથી 450 ગ્રામ બાદ કરીશું. 4.00 ઓછા 0.450. 3 નંબર, 2 કિલોગ્રામ વત્તા 16 કિલોગ્રામ વત્તા 750 ગ્રામ. તો 16 વત્તા 2, 16 વત્તા 2 એટલે 18 અને 18 વત્તા 750 એટલે 18.750. તો અહીંયા આપણને મળશે 3 નંબરમાં એ. 12 કિલોગ્રામ વત્તા 4 કિલોગ્રામ વત્તા 50 એટલે 12 ને 4 16 અને 16.050 ગ્રામ એટલે 16 અહીંયા કુલ, અહીંયા કિલોગ્રામ છે, કિલોગ્રામને ગ્રામમાં બધા ફેરવી દીધા એટલે 16.050 ગ્રામ. એ 4 નંબરમાં આવશે ડી. 1 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 9 ગ્રામ એટલે 1 ને 5 ને 6, 6 કિલોગ્રામ અને 900 ગ્રામ એટલે 6 કિલોગ્રામના 6000 ગ્રામ થાય એટલે 6900 ગ્રામ થાય. 11 નંબર, નરેન્દ્રના બેટનું વજન 2 કિલોગ્રામ અને હરેશના બેટનું વજન 1500 ગ્રામ છે. તો કોનું બેટ વજનમાં વધારે હશે? તો અહીંયા 2 કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ છે એટલે આપણે બંનેને ગ્રામમાં ફેરવી દઈશું એટલે 2 કિલોગ્રામ બરાબર એને 2 વડે 1000 વડે ગુણવા પડે એટલે થશે 2000 ગ્રામ. જ્યારે હરેશનું વજન બેટ છે એ 1500 ગ્રામ છે એટલે આ જે 2000 ગ્રામ છે એ વધુ છે, તેથી નરેન્દ્રનું બેટ ભારે છે. 12 નંબર, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 નંબર, સાયકલનું વજન. તો સાયકલનું વજન આપણે 9 ગ્રામ તો હોઈ ના શકે, એકદમ ઓછું હોય, 900 ગ્રામ પણ ના હોય, 90 ગ્રામ પણ ના હોય, પરંતુ 9 અહીંયા કિલોગ્રામ છે. 9 કિલોગ્રામ એટલે કે 9000 ગ્રામ પણ થાય એટલે આપણું સી ઓપ્શન છે. 2 નંબર, તરબૂચનું અંદાજિત વજન કેટલું હશે? તો અહીંયા
2 ગ્રામ તો એકદમ ઓછું આવે, 20 ગ્રામ એ પણ બહુ ઓછું આવે, 200 કિલોગ્રામ તો 200 કિલોગ્રામ તો બહુ વધારે પડતું છે, હાથી જેટલું વજન થઈ જાય, એટલે આ પણ ના હોય. તો ડી અહીં 2 કિલોગ્રામ વજન હોય તરબૂચ. 3 નંબર ગાડીનું અંદાજિત વજન. તો 10 ગ્રામ એ બહુ જ ઓછું ગ્રામ કહેવાય. 1 2 10,000 ગ્રામ, એક અહીંયા 10,000 ગ્રામ છે, એક અહીં 1000 કિલોગ્રામ છે અને 100 કિલોગ્રામ છે. તો અહીંયા 10,000 ગ્રામ એટલે 10 કિલોગ્રામ થાય, એટલે એ પણ ના હોય. અહીંયા 1000 કિલોગ્રામ અને 100 કિલોગ્રામ. તો અહીંયા ગાડીનું વજન, તો અહીંયા આપણે જે વજન છે એ 1000 કિલોગ્રામ અહીંયા હોય, એટલે આવશે સી. 4 નંબર નીચેના પૈકી ભારે પ્રાણી કયું છે? તો એક બકરી અને અહીંયા ઘોડો છે. તો બંનેના વજન સરખા હોય નહીં. એક બી જે છે એક ભારે અને સી છે 2 ભારે. તો આપણું વજન જે ઘોડો છે તેનું વજન વધુ હોય. 5 નંબર નીચેના પૈકી સૌથી વધારે ભારે ચીજ કઈ છે? તો અહીંયા દેખીતું જ છે, કેળાનું વજન બહુ ઓછું હોય. અહીંયા મોટરસાયકલ છે, તો મોટરસાયકલનું વજન તો ગાડી કરતાં ઓછું હોય, એટલે સૌથી વધુ વજન ગાડીનું હોય, એટલે બ વજન. એટલે આવશે આપણો જવાબ બી. 13 નંબર શર્મિષ્ઠા 250 ગ્રામનું બિસ્કિટનું પેકેટ ખરીદે છે અને પછી તેના આધારે પોતાના ઘરમાં રહેલી વસ્તુઓનું માપન કરે છે. તમે નીચેના આપેલા પેકેટના જૂથના આધારે તેટલું વજન ધરાવતી વસ્તુઓના નામ લખો. તો અહીંયા 1 નંબર તો 250 એમ 3 વાર છે, એટલે આપણે 250 ગુણ્યા 3 કરીએ તો મળશે આપણે 25 તરી 75, એટલે 750 ગ્રામ મળશે. પરંતુ એને વજનમાં ફેરવવાનું છે, કિલોગ્રામમાં ફેરવવાનું છે, એટલે આપણને 0.750 કિલોગ્રામ મળે. તો આવી કોઈ વસ્તુ હોય ઘરમાં, તે વસ્તુનું નામ લખવાનું છે. તો અહીંયા તપેલીનું વજન એટલું હોય 0.700 કિલોગ્રામ. અહીંયા 2 નંબરમાં અહીંયા 1 2 3 4 5 6 અને 7, તો 250 ગુણ્યા 7 છે, એટલે 0 5 × 35નો પાંચડો વધી 3 7 × 2 = 15 16 17, એટલે અહીંયા 1 કિલોગ્રામને 750 કિલોગ્રામ છે. તો આવી કોઈ વજનવાળી વસ્તુ આપણને જે ઘરમાં હોય તો કુકર આટલા વજનનું હોઈ શકે. 3 નંબર તો 1 2 3 1 2 3 ને 4, એટલે કુલ 12 છે. તો 12 250 ગુણ્યા 12 કરીએ 0 0 5 2 0 50 0 0 10 ને 0 વધી 1 3. તો અહીં 3 કિલોગ્રામવાળી વસ્તુ શોધવાની છે. તો અહીંયા આપણે જે ઘરમાં મિક્સર હોય છે તે 3 કિલોગ્રામ જેટલું હોઈ શકે. 14 નંબર મીનાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા, ત્રણેયનું વજન અનુક્રમે 200 650 અને 500 ગ્રામ. તો તેણે કુલ કેટલું ચાંદી ખરીદ્યું? તો અહીંયા આપણે સરવાળો કરીશું. 200 ગ્રામ 250 ગ્રામ અને 500 ગ્રામ. 0 5 8 અને 5 13, એટલે કુલ આટલા ગ્રામ ચાંદી ખરીદ્યું. તો આને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 1.350 કિલોગ્રામ. તો 15 નંબર નીચેની ભૌતિક તુલાનો ઉપયોગ કરી દરેક કલરના બોલનું વજન શોધો. તો અહીંયા પહેલું છે લાલ અને લીલો. તો લાલ અને લીલાનો જે વજન છે તે 8 કિલોગ્રામ છે. હવે બીજા નંબરમાં જોઈએ તો વાદળી, લાલ અને લીલો એનું 15 કિલોગ્રામ છે. તો આપણે લાલ અને લીલો કલર આ ત્રણમાંથી બાદ કરીએ તો આપણને વાદળીનું મળે, એટલે વાદળીનું થશે 15 ઓછા 8, એટલે થશે 7 કિલોગ્રામ. હવે લીલા રંગનું, હવે અહીંયા જે 3 છે અને આ બાજુ જે આપ્યા છે લીલો અને વાદળી છે, તો લીલા અને વાદળીનું 10 કિલોગ્રામ છે, જ્યારે લીલો, વાદળી અને લાલનું 15 છે. એટલે આ ત્રણમાંથી આપણે લીલા અને વાદળીનું બાદ કરીએ તો આપણને લાલ મળે, એટલે લાલ બોલનું વજન થશે 15 ઓછા 10, એટલે થશે 5 કિલો.
હવે વાદળી આપણી પાસે ત્રણેય બોલનું વજન છે 15, જ્યારે વાદળી અને લાલ આ બંનેનું સરવાળો કરીએ તો આપણે 7 ને 5 12 કિલો થશે વાદળી અને લાલનું. તો લાલ, વાદળી અને લીલો એનું 15માંથી જ્યારે વાદળી અને લાલ બાદ કરીએ તો આપણને મળશે લીલો, એટલે લીલા કલરનું થશે 15 ઓછા 12 એટલે 3 કિલોગ્રામ. તો આમાં લીલા રંગના દડાનું વજન છે 3 કિલોગ્રામ, વાદળીનું વજન છે 7 કિલોગ્રામ અને લાલનું વજન છે 5 કિલોગ્રામ. દરેકમાં 1 કિલોગ્રામ વસ્તુની કિંમત શોધો. તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત 200 રૂપિયા છે, એટલે આપણે 2 વડે ભાગીએ એટલે 1 કિલોગ્રામની મળે. 200 રૂપિયા ભાગ્યા 2 તો અહીંયા મળશે 100 રૂપિયા. 500 ગ્રામ પેકેટની કિંમત 120 છે, તો અહીંયા 500 ગ્રામ છે એટલે 1 કિલોગ્રામ કરવા માટે એને 2 વડે ગુણવા પડે, એટલે આ કિંમતને પણ આપણે 2 વડે ગુણવી પડશે. એટલે 120 ગુણ્યા 2 કરીએ તો 12 દુ 24, 240 રૂપિયા થશે. 5 કિલોગ્રામ ચોખાની કિંમત 100 રૂપિયા છે, એટલે 5 કિલોગ્રામ છે. હવે 1 કિલોગ્રામ માટે એને 5 વડે ભાગવા પડે, એટલે 100 ભાગ્યા 5 એટલે 20 પંચા 100 તો 20 રૂપિયા થાય. અડધો કિલોગ્રામ નારંગીની કિંમત, તો અહીંયા અડધો કિલોગ્રામ છે એટલે કે 1/2. તો આખાની કિંમત કરવા માટે આપણે 2 વડે ગુણવા પડે. 2 ગુણ્યા 30 બરાબર થશે 60 રૂપિયા. 100 કિલોગ્રામ કોથમીરના 10 રૂપિયા હોય. હવે 100 છે એને 1000 કરવા માટે 10 વડે ગુણવા પડે, તો અહીંયા પણ 10 વડે ગુણવા પડે, એટલે 10 ગુણ્યા 10 બરાબર 100 રૂપિયા. સત્તર નંબર, 4 કિલોગ્રામ ખાંડ કરવા માટે 500 ગ્રામ ખાંડના કેટલા પેકેટ જોઈએ? તો અહીંયા 4 કિલોગ્રામ છે, તો આપણે જે વસ્તુ શોધવી છે તો એને પાછળ રાખીએ તો આપણે આ રીતે 83 મૂકી શકીએ પેકેટ, અને અહીંયા કિલોગ્રામ એ ખાંડ છે, તો 500 ગ્રામનું એક પેકેટ છે, અથવા તો ગ્રામ લખીશું અહીંયા. તો 500 ગ્રામનું એક પેકેટ, તો 4 કિલોગ્રામ એટલે 4 ગુણ્યા 1000 ના કેટલા? તો આ બેનો ગુણાકાર થશે અને આ ભાગાકાર થશે, એટલે અહીંયા થશે 4000 ગુણ્યા 1 ભાગ્યા 500. અહીંયા 5 અઠ્ઠા 40 એટલે કુલ 8 પેકેટ થશે. 18 નંબર, 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 120 રૂપિયા હોય તો 250 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી? તો અહીંયા કિંમત શોધવાની છે, એટલે આપણે કિંમત પાછળ રાખીશું, અને અહીંયા વજન, તો વજન છે અહીંયા 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ, એટલે 1000 ગ્રામ દ્રાક્ષની કિંમત 120 રૂપિયા છે, તો 250 ગ્રામની કેટલી? આ બેનો ગુણાકાર થશે અને આ ભાગાકારમાં આવશે, એટલે 120 ગુણ્યા 250 ભાગ્યા 1000, તો આ 0 જશે, 10 રહેશે, 5 વડે ચલાવીશું તો 5 5 25, 5 2 10, 2 6 12 એટલે 6 પંચા 30 રૂપિયા. 19 નંબર, ચીકુનું વજન ખાલી જગ્યા ગ્રામ, ખાલી જગ્યા કિલોગ્રામ, કેરીનું વજન આટલું આટલું, તો ચીકુ અને કેરીનું કુલ વજન ખાલી જગ્યા ગ્રામ. તો અહીંયા આપણને કંઈ આપ્યું નથી, તો આપણે આપણી રીતે મૂકી શકીએ. જેમ કે ચીકુનું વજન 1500 ગ્રામ છે, તો કેટલા કિલોગ્રામ અને ગ્રામમાં અલગ અલગ બતાવવાનું છે, એટલે 1 કિલોગ્રામ થશે અને 500 ગ્રામ થશે. એ રીતે કેરીનું વજન 2000 ગ્રામ છે, તો 2000 ગ્રામ એટલે 2 કિલોગ્રામ અને 0 ગ્રામ થશે. કોનું વજન ઓછું છે? તો અહીંયા જે ચીકુ છે એ 1500 ગ્રામ છે, એટલે ચીકુનું વજન ઓછું છે. ચીકુ અને કેરીનું કુલ વજન, તો અહીંયા 1500 ચીકુ અને 2000 ગ્રામ કેરી, તો બંનેનું કુલ વજન થશે 005 3000
500 ગ્રામ. તો 3 કિલો અને 500 ગ્રામ. 20 નંબર, કવિતાએ 4 ચાંદીના સિક્કા ખરીદ્યા. તેનું વજન અનુક્રમે 750, 500, 250 ગ્રામ અને 50 ગ્રામ હતું. તો કુલ કેટલી ચાંદી ખરીદી? તો આપણે અહીંયા કુલ સરવાળો કરીશું. 750, 500, 250 અને 050. તો 0, 15નો પાંચડો, બધી 1, 7 ને 8 ને 2 15. તો કુલ 1550 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ અને 550 ગ્રામ. 21 નંબર, એક લિફ્ટમાં વધુમાં વધુ 220 કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે. 4 વ્યક્તિઓ લિફ્ટમાં જવા માગે છે. તેમના વજન અનુક્રમે 51, 58, 65 અને 70 કિલોગ્રામ. શું તેઓ લિફ્ટમાં જઈ શકશે? કેમ? તો આપણે દરેકના વજન પહેલાં શોધી દઈએ. તો 51 કિલોગ્રામ, 58 કિલોગ્રામ, 65 કિલોગ્રામ અને 70 કિલોગ્રામ. તો અહીંયા 8 1 9, 9 ને 5 14નો ચોગડો, બધી 1, 5 5 10 ને 11, 11 ને 17, 18 19 20 ને 4 24 એટલે 244 કિગ્રા કુલ વજન છે. તો અહીંયા 220 કિલોગ્રામ એની વધુમાં વધુ છે. તેથી તેઓ ના જઈ શકે કેમ કે ચારેયનું વજન 220 કરતાં વધુ છે. આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. તો 1 નંબર, નીચેના પૈકી કયું ત્રાજવું નીચે નમશે? તો અહીંયા આપણે સરવાળો કરીએ. 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ. 5.0, 2.0 કિલોગ્રામ. તો અહીંયા થશે 7.0 કિગ્રા. જ્યારે આ બાજુ 20 ગ્રામ, 3 કિલોગ્રામ અને 50 ગ્રામ છે. તો અહીંયા 0, અહીંયા 0 20 ગ્રામ, અહીંયા 3 કિલોગ્રામ, 0 0 0 અને અહીંયા 0 50 ગ્રામ છે. એટલે 0, 7, 0 અને 3. 3 કિલોગ્રામ ને 70 ગ્રામ છે, જ્યારે અહીંયા 7 ગ્રામ છે. માટે જે વધુ વજન એનું છે એટલે આ ત્રાજવું નીચે નમશે. 2 નંબર, નીચે પૈકી કયું ત્રાજવું નીચે નમશે? તો અહીંયા સરવાળો કરીએ. 3.0 અને 2.0, 5.0 કિલોગ્રામ. એ જ રીતે અહીંયા 0 0 20 ગ્રામ છે, 5 કિલોગ્રામ, 0 0 0 0 0 50 ગ્રામ છે. 0 7 0 5 એટલે અહીંયા 5 કિલોગ્રામ અને 70 ગ્રામ છે, જ્યારે અહીંયા 5 કિલોગ્રામ છે. તેથી આ વધુ વજન છે. 3 નંબર, ફુલાવરનું અંદાજિત વજન. તો અહીંયા 1 કિલોગ્રામ છે, 10 ગ્રામ છે, 10 ગ્રામ ના હોય, 100 ગ્રામ ના હોય, 1 ગ્રામ ના હોય. એ અંદાજિત વજન 1 કિલોગ્રામ. વાહનનું અંદાજિત ગ્રામ 2 કિલોગ્રામ ના હોય, 2000 ગ્રામ એટલે 2 કિલોગ્રામ એ પણ ના હોય, 2000 કિલોગ્રામ હોય અથવા તો 200 એટલે આ પણ ના હોય. એટલે એનું અંદાજિત 2000 કિલોગ્રામ વજન હોઈ શકે. 5 નંબર, ટામેટાનું વજન કેટલું થશે? તો અહીંયા 50 + 100 + 250 છે. એટલે 0.50, 100 ગ્રામ અને 250 ગ્રામ. 0 0 0 વધી 1 એટલે 400 ગ્રામ છે. તો અહીંયા આપણને આકૃતિમાં બતાવેલ વજન પ્રમાણે 400 ગ્રામ થાય છે. 6 નંબર, 3 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે એને 1000 વડે ગુણવા પડે. એટલે થશે 3000 ગ્રામ. 7 નંબર, 1 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 2, 4, 5 કિલોગ્રામ. તો આ દરેકના સરવાળો કરવાનો છે. એટલે ત્રિકોણમાં 3 છે, ચોરસમાં 1 છે, વર્તુળમાં 2 છે અને સમઘનમાં 5 છે. 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 5 11 કિલોગ્રામ થશે.
બમાં જે સર્કલ છે તેનું 2, આનું 4 કિલોગ્રામ, ત્રિકોણનું 3 છે, ત્રિકોણનું 3 છે અને સમઘનનું 5 છે. તો થશે 2 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 5 17 કિલોગ્રામ. 8 નંબર ખાલી જગ્યા પૂરો. 300 ગ્રામ વત્તા ખાલી જગ્યા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે અહીંયા 300 ગ્રામ છે એટલે 1000માંથી આપણે 300 બાદ કરીશું તો થશે 700 ગ્રામ. એટલે અહીંયા આવશે 700 ગ્રામ. 2 નંબર 730 ગ્રામ વત્તા ખાલી ગ્રામ બરાબર 1000 ગ્રામ. તો અહીંયા પણ 1000માંથી આપણે 730 ગ્રામ બાદ કરીશું. એટલે અહીંથી 0 થશે, અહીં 10 થશે, અહીં 9 થશે, અહીં 10 થશે, અહીં 9 થશે. એટલે 0, 7 ને 2 270. 9 નંબર 1 ઈંટનું વજન 2 કિલોગ્રામ છે તો 350 ઈંટનું વજન કેટલું થાય? તો અહીંયા સીધો ગુણાકાર થશે 350 ગુણ્યા 2 એટલે 0, 5 દુ 10 ને 0, વધી 1, 3 દુ 6 ને 1, 700. તો 700 કિલો. 10 નંબર રમેશ 4 કિલોગ્રામ 270 ગ્રામ ચોખા અને 3 કિલોગ્રામ 550 ગ્રામ ઘઉં ખરીદે તો કુલ વજન કેટલું ઊંચકવું પડે? તો અહીંયા 4 કિલોગ્રામ 270 ગ્રામ, 3 કિલોગ્રામ 550 ગ્રામ, સરવાળો કરીશું. 0, 12 નો બગડો, વધી 1, 7 ને 1, 8 અને 4 ને 3, 7. એટલે એણે 7 કિગ્રા અને 820 ગ્રામ ઊંચકવું પડે.